વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના બેફામ બિલ આવતા લોકોમાં રોષ। વડોદરામાં સ્માર્ટ વીજ મીટરને લઈને લોકોની મુશ્કેલીઓ હજી સુધી કોઈ અંત આવ્યો નથી। હવે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બેફામ બિલ આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। તો બીજી તરફ વીજ કંપની દ્વારા ટેકનિકલ ક્ષતિને ધ્યાને ન લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। વડોદરાના નિઝામપુરામાં આવેલ અવનીશ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો સ્માર્ટ વીજ મીટર લાગ્યા બાદ મુશ્કેલીમાં છે। એક રહીશનું બિલ 54,000 બાકી બતાવી રહ્યું છે। જો કે તેમના વપરાશમાં કોઈ વધારો થયો નથી, છતાં એપ્લિકેશનમાં મસ્ત મોટું બિલ માઇનસ બતાવી રહ્યું છે, જેને લઈને તેઓ મૂંઝવણમાં છે। તેઓ સ્પષ્ટ જણાવે છે કે સ્માર્ટ મીટરનો વિરોધ નથી, પણ જે રીતે જૂના મીટર ચાલતા હતા તે પ્રમાણેનું રીડિંગ આવવું જોઈએ। સ્થાનિક અગ્રણી સજ્જનસિંહ રાઠોડ જણાવે છે કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ બિલ બમણું થઈ ગયું છે। વપરાશ ઘરમાં 2 રૂમ રસોડામાં 21 થી 23 યુનિટનો વપરાશ છે તેમ કહેવું છે। તે કઈ રીતે શક્ય બને? બીજ તો ફટાફટ કપાઈ જાય છે। મારા રોજના 250 કપાઈ જાય છે, તો મહિનાનું બિલ કેટલું થાય? તે પ્રમાણે 2 મહિનાનું બિલ 14,000 થાય તો અમારે ખાવું શું? વીજળી ખાવાની અમારે, તો પછી અમારે તાળા મારીને જંગલમાં જતા રહેવું પડે। બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે। શું કરવાનું હવે? અત્યારે 54,300 બિલ છે, બિલ માઇનસમાં છે। અમારા ફ્લેટમાં લોકોને 37,000 26,000 આડેધડ બિલ બોલાઈ રહ્યા છે। જો આવી રીતે માઇનસમાં આવતા હોય તો આ કઈ રીતે શક્ય બને? મીટર લાગ્યા પછી બધું બમણું થઈ ગયું છે। વપરાશ એ લોકોને કેમ છે કે તમારા ઘરમાં 2 BHKમાં રોજનું 21 થી 23 યુનિટ વપરાશ છે, એ કઈ રીતે શક્ય છે? અને બિલ તો ફટાફટ કપાઈ જાય। રોજના 250 રૂપિયા કપાય છે મારા પર ડે। તો શું હું 250 રૂપિયાનું વીજળી વાપરી શકું છું? જો 250 રૂપિયા તો મહિનાનું કેટલું થાય? 2 મહિનાના 14,000 રૂપિયા બિલ તો ખાવાનું શું? વીજળી ખાવાની અમારે, કે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં। બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે। શું કરવાનું હવે? એમ કેટલું અત્યારે બાકી બતાવે તમારું? અત્યારે બાકી કાલે એવો મેસેજ છે કે 54,300 રૂપિયા બાકી છે, 356 કેવું કંઈ છે, એ માઇનસમાં છે। અને અમને બધાના, અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે। કોઈના 36,000 છે, કોઈના 37,000 છે, કોઈના 26 છે। જો આવી રીતે માઇનસમાં બતાવતા તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને, ગણિત વગરનું। જ્યારે તમે માઇનસમાં 54 બતાવતા હોય તો તમે બિલ કયા હિસાબે કાપો લોકોના? એ રીતે જ કાપતા હશો ને।